ઓપરેશન સિંદૂર કઈ રીતે પાર પડ્યું એના વિશે આપણે વાત કરવાની છે। ત્યારે સૌપ્રથમ પીઓકેમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો। ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે અનેક મોટા વિસ્ફોટના અવાજ સંભળાયા હતા। વિસ્ફોટો પછી શહેરની વીજળી ગુલ થઈ ગઈ હતી। ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં હુમલા કર્યા। આ હુમલો આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। આ પછી તરત જ પાકિસ્તાન સેનાનું એક નિવેદન આવ્યું। તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની કાર્યવાહીનો જવાબ અપાશે। સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલા કર્યા છે। તેને ઓપરેશન સિંદૂર નામ પણ આપ્યું હતું। કુલ 9 ઠેકાણાઓ પર આ હુમલો કરવામાં આવ્યો છે। પાકિસ્તાનના જે ડોન ન્યૂઝના અહેવાલ મુજબ ઇન્ડર સર્વિસ પબ્લિક રિલેશન્સ એટલે કે ISPRના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ અહેમદ શફીર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલો કર્યો છે। ત્રણેય દળો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના હુમલામાં આ સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં પ્રેસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ ભારતના હુમલા અંગે પાકિસ્તાનની NSA અને ISI વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત પણ કરી હતી। ભારતના હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી। અમેરિકાના વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ। અમેરિકાને આશા છે કે તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે। જે 9 સ્થળોએ હુમલો થયો તે હતા, જેમાંથી 4 પાકિસ્તાનના અને 5 પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના છે। પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને રિસાઈકોટનો સમાવેશ થાય છે। કતાર એરવેઝે પાકિસ્તાન જતી ફ્લાઇટ રદ કરી છે। પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું અને પૂંછ રાજૌરી સેક્ટરની બિમ્ભર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે। ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાયલટ્સ અને ફાઇટ જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા પણ ફર્યા છે। પાકિસ્તાને પોતાનું એર સ્ટેટ બંધ કરી દીધું છે। તો બસ ઓપરેશન સિંદૂરને લઈને પડે પડની આ હતી માહિતી।